જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છે મિત્રો કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય અને એના માટે મિત્રો જે એનસીઆરટી છે મિત્રો, એ એનસીઆરટી મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે કે મિત્રો જે એનસીઆરટીના જે પુસ્તકો છે એ પુસ્તકો એનો પાયો ગણાય અને એટલા માટે આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે, જેમાં ધોરણ 6 થી માંડી અને ધોરણ 10 સુધીના મિત્રો જે તમામ એના પુસ્તકો છે, પુસ્તકોમાંથી મિત્રો આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈ અને તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. તો આજે આપણે વિડીયોમાં ધોરણ 6 છે અને સામાજિક વિજ્ઞાન વિષય છે. મોસ્ટ આઈએમપી એમસીક્યુ પ્રશ્નો છે અને એ પણ એનસીઆરટીનો જે સિલેબસ છે એ સિલેબસ મુજબ એમસીક્યુ પ્રશ્નો છે. તો તમે વિડીયો પૂરેપૂરો જોજો અને આજનો આપણે જે વિડીયો છે ભાગ નંબર છે 47 નંબરનો, વિડીયો પૂરેપૂરો જોજો. તો શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ છે. જો શું છે પ્રશ્ન કે ખંડ, દેશ, સ્થાનિક વહીવટીતંત્રની માહિતી આપતા નકશા કયા નામે ઓળખાય છે? તો મિત્રો ઓળખાય છે રાજકીય નકશા. કયા નકશા તરીકે? રાજકીય નકશા તરીકે ઓળખાય. જવાબ આવશે ઓપ્શન ડી, રાજકીય નકશા તરીકે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે વર્તમાન સમયમાં ભારતમાં કેટલા રાજ્યો છે? તો વર્તમાન સમયની અંદર ભારતની મિત્રો ટોટલ 28 રાજ્યો. કેટલા છે? 28 રાજ્યો છે. જવાબ આવશે ઓપ્શન સી, 28 રાજ્યો. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે નામટોનું પૂરું નામ શું છે? શું મિત્રો નામટોનું પૂરું નામ શું છે? જવાબ આવશે નેશનલ એટલાસ થેમેટિકલ મેપ ઓર્ગેનાઇઝેશન. જવાબ આવશે ઓપ્શન એ જવાબ બનશે. શું આવશે? નેશનલ એટલાસ થેમેટિકલ મેપ ઓર્ગેનાઇઝેશન એનો જવાબ બનશે. પ્રશ્ન જોઈએ આપણે આગળનો. શું છે પ્રશ્ન કે માપ પ્રમાણે નકશાના કેટલા પ્રકાર પડે છે? તો મિત્રો માપ પ્રમાણે નકશાના ટોટલ 2. કેટલા? નકશાના ટોટલ 2 પ્રકાર પડે. જવાબ આવશે ઓપ્શન ડી, 2 પ્રકાર પડે છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે તાપમાન, વરસાદ, પવન વગેરેની માહિતી કયા નકશામાં દર્શાવાય છે? તો મિત્રો એ દર્શાવે છે જવાબ ઓપ્શન સી, હવામાન નકશામાં. શું આવશે? ઓપ્શન સી જવાબ હવામાન નકશામાં. ઓપ્શન સી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે જેની મદદથી તમે વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકો છો તો એને મિત્રો શું કહેવાય? તો એને મિત્રો કહેવાય જીપીએસ. શું કહેવાય? એને કહેવાય જીપીએસ. જવાબ બનશે ઓપ્શન સી, જીપીએસ. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. શું છે પ્રશ્ન? તો જો પ્રશ્ન છે કે નકશામાં ખેતી કયા કલરના રંગે દર્શાવાય છે? તો નકશાની અંદર મિત્રો જે ખેતીનો ભાગ છે એ ખેતીનો ભાગ મિત્રો પીળા, શેના? પીળા ભાગથી એટલે કે પીળા કલરના રંગે રંગાવાય છે, એટલે કે દર્શાવાય છે. જવાબ આવશે ઓપ્શન સી, પીળાથી. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ઉગતા સૂર્ય સામે ઊભા રહો તો તે કઈ દિશા થઈ કહેવાય? તો ઉગતા સૂર્ય સામે આપણે ઊભા રહીએ તો દિશા મિત્રો કહેવાય પૂર્વ દિશા. કઈ કહેવાય? પૂર્વ દિશા થઈ કહેવાય. જવાબ આવશે ઓપ્શન ડી, પૂર્વ દિશા. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે ચુંબકના ગુણધર્મને આધારે વિકસાવવામાં આવેલ સાધનને શું કહેવાય? તો એને કે મિત્રો હોકા યંત્ર. શું કહેવાય? ઓપ્શન એ જવાબ બનશે, હોકા યંત્ર. ઓપ્શન એ જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતમાં કઈ ઋતુ ખેતી માટે અગત્યની ગણાય? તો ભારતની અંદર મિત્રો ખેતી માટે જો અગત્યની ઋતુ ગણાય તો ઋતુ આવશે ઓપ્શન બી, ચોમાસું. શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે, ચોમાસું. ઓપ્શન બી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. જો કયો છે પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો વિકલ્પ, નીચેના જે આપ્યા છે એમાંથી કયો વિકલ્પ જંગલોનો આર્થિક ફાયદો દર્શાવે છે? તો વિકલ્પ છે મિત્રો જે નીચે આપે તમામ મતલબ કે ઓપ્શન એ જવાબ બનશે. એટલે કે ઉદ્યોગો માટે કાચો માલ, બળતણ અને ઇમારતી લાકડું અને ઔષધિઓ તમામ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કયો છે કે ચીડ, દેવદાર વગેરે વૃક્ષો જે છે એ વૃક્ષો કયા પ્રકારના જંગલોમાં થાય છે? તો ચીડ, દેવદાર એ તમામ જે વૃક્ષો છે મિત્રો, વૃક્ષો ઓપ્શન બી જવાબ આવશે પર્વતીય જંગલો. શેમાં આવશે? ઓપ્શન બી જવાબ પર્વતીય જંગલોમાં થાય છે. જવાબ બનશે ઓપ્શન બી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કયો છે પ્રશ્ન તો કે નીચેનામાંથી અલગ પડતો એક જે શબ્દ હોય મિત્રો અલગ શોધવાનું છે. જવાબ આવશે ઓપ્શન બી, ઉદ્યોગો માટે કાચો માલ. જવાબ બનશે ઓપ્શન બી, ઉદ્યોગો માટે કાચો માલ. જવાબ બનશે ઓપ્શન બી જવાબ સાચો બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કઈ નદીઓના કાંપથી સુંદરવન નામના મુખ ત્રિકોણ પ્રદેશની રચના થઈ છે? તો જવાબ બનશે ઓપ્શન સી, ગંગા અને બ્રહ્મપુત્ર. ઓપ્શન સી જવાબ બનશે, ગંગા અને બ્રહ્મપુત્ર. પ્રશ્ન આપણે એવું જોઈએ કે કઈ ઋતુ દરમિયાન સૂર્યના કિરણો ત્રાંસા પડે છે? તો જવાબ બનશે મિત્રો ઓપ્શન ડી, શિયાળો. શું આવશે? ઓપ્શન ડી જવાબ બનશે, શિયાળો. ઓપ્શન ડી જવાબ
પ્રશ્ન જો આપણે આગળ કે ગુજરાતમાં વરસાદની શરૂઆત કયા મહિનામાં થાય છે? તો ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થતી હોય તો એ થાય છે ઓપ્શન સી જવાબ જૂન મહિનામાં. શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે. જૂન મહિનામાં થાય છે. જવાબ આવશે ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતમાં સીમારક્ષકનું કાર્ય પણ કયું કાર્ય કરે છે? તો ભારતમાં સીમારક્ષણનું કાર્ય કરે છે તો હિમાલયની જે પર્વતમાળા છે એ પર્વતમાળા હિમાલયની એ ભારતમાં સીમારક્ષકનું કાર્ય કરે છે. જવાબ આવશે ઓપ્શન એ જવાબ આવશે હિમાલયની પર્વતમાળા. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે કયા ક્ષેત્રમાં તમામ બહારની માનવી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન સી જૈવ આરક્ષિત ક્ષેત્ર. કયો આવશે? ઓપ્શન સી જૈવ આરક્ષિત ક્ષેત્ર જવાબ આવશે. ઓપ્શન સી જવાબ બનશે. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે કયા મહિનાથી વહેલી સવારે ઠંડીના અનુભવની શરૂઆત થાય છે? જવાબ આવશે ઓપ્શન બી નવેમ્બર. શું આવશે? ઓપ્શન બી જવાબ આવશે નવેમ્બર. ઓપ્શન બી જવાબ આવશે નવેમ્બર. પ્રશ્ન જોઈએ આપણે આગળનો કે અભયારણ્યની રચના કોના દ્વારા કરવામાં આવે છે? તો અભયારણ્યની રચના મિત્રો જે છે ઓપ્શન બી જવાબ આવશે રાજ્ય સરકાર. શું આવશે? ઓપ્શન બી જવાબ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન બી જવાબ બનશે. મિત્રો અહીંયા આપણે 20 પ્રશ્નો મિત્રો જે વિડીયો છે આપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે લોકો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.